એવરીવન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેતો જો હજી ઉઠી ગયો છે. તો જો વાગી ગયા 11:30 ને આપણે જો કામ કરીને હવે ફ્રી થયા હવે અને નાઈ ધોઈને જો બહાર નીકળ્યા. દયણા દળાવીને આવી ગયા ઘરે અને જો તડકો લાગી ગયો તો જો બધા પેપ્સી લઈ આવ્યા. તો જો રસોઈ બની ગઈ છે ને જો હવે જમવા માટે બેસી છી. તો મેનુમાં છે જો રીંગણા બટેટાનું શાક. આવી ગયા 3:30 અને આપણે આવી ગયા જો મારા માસીના ઘરે અને અહીંયા છે જો દાદાનું મંદિર, દેવાજી દાદાનું સાનિધ્ય. તો જો તો ચાલો મિત્રો, જય સ્વામિનારાયણ. વાગી ગયા છે સાંજના 5:15 અને રાજકોટમાં વરસાદ જો ચાલુ થઈ ગયો છે તો ફૂલ પવન, ઓહો, અને વરસાદ, ધોધમાર વરસાદ રાજકોટમાં. મિત્રો જો ગાજવીજ સાથે કરા પણ પડી ગયા. ઓહ, બહુ કડાકા ભડાકા છે. હે એવરીવન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેતો જો હજી ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ કે બધાને. હસી કેતો કેતો કાંઈક્યું ચોરશે. મને ઊંધો હાથ પડે ને એટલે તેડતા નથી ભાવતું, એટલે ભાઈને ફટકે છે, નથી રહેવું કા. તો જો આપણે સવારમાં ઉઠી ગયા છીએ ને ભાઈ ઉઠી ગયા છે એટલે જો એને રમાડી છીએ. તો ભાઈ કામ કરવા દે નકર નથી કરવા દેતા, એટલે મોતું બગાચું ખાધું હરસીવે. જો હાલો આપણે મમ્મી શું કરે અંદર આપણે જોવા જઈએ. ચાલો જો બધું ભૂતું છે. અહીંયા શું કરે છે જો મમ્મી શું કરે જો. ભૂંગળા બટેટા હમણાં ભાળશે એટલે ભાગશે હો. તને ભાળશે એટલે પૂરું. જો અહીંયા બટેટા બને છે સવારમાં. ભૂંગળા બટેટા ખાવા ચાલે હે? હજી ઢોકળા બનાવવાનું બાકી છે ને. જો ભૂંગળા બટેટા બનાવ્યા હરસ્યું. જો મમ્મીએ ભૂંગળા બટેટા બનાવ્યા. જો ભૂંગળા બટેટા જો. તાર ભૂંગળું ખાવું છે? જો બા આપે, બાને દે. હાલો બાને કે ભૂંગળું આપો, હરસ્યુંને ભૂંગળું આપો. બાફેલું બટેટું ખવડાવો, બટેટું. તો જો સવારમાં અત્યારે હજી જો રસોઈ બને છે. આર્યા તળાઈ ગયા જો ભૂંગળા. ઢોકળા હવે બનાવે છે. હાલો બા અત્યારમાં ભૂંગળા બટેટા ને ઢોકળા ને બધું તીખાન તળેલા બહુ પાળશે કીર્તન. તો જાણે હવે ખવાય કઈ એવું કઈ તને ડોક્ટર ના પાડી કે હું ખાવું જ નહીં? હવે મટી ગઈ છે. ઈ તો કઉ છું. ચાલો ભાવનગર ના પ્રખ્યાત જો ભૂંગળા બટેટા અત્યારમાં બનાવી નાખ્યા એમ ને. ભૂંગળા બટેટા હવે ઢોકળા બનાવવાના બાકી છે. જો ઢોકળાનું આખ્યું છે મસ્ત હજી ઢોકળાની થાળી ઉતારવાની છે. ચાલો આવી જાઓ બટેટા ભૂંગળા ખાવા. નાસ્તો કરવા બેઠી ગયા છે. ચાલો ગરમા ગરમ જો ઢોકળા, ગરમા ગરમ ઢોકળા ને ભાખરી ને ભાજી ને બટેટા ભૂંગળા ને. અને હર્ષી શું ખાય છે? હર્ષી ભૂંગળું ખાય છે. હે હર્ષી જો જીરી ખાય છે. એક બટેટું તો ખાઈ ગયો સવારમાં આખું. બાફેલું બટેટું ખાઈ ગયો. ભૂંગળું ખાય. ચાલો નાસ્તો કરવા છે. ચાલો આજે આપણે જો ઢોકળા અત્યારમાં તો સવારમાં બનાવ્યા હતા, પણ વધારે આજ બનાવવાના સાંજે આજકાલ જ્યારે ટાઈમ મળે ત્યારે. તો ઢોકળાનું દળાવા જવું છે અને મમરી કરવી છે થોડીક, તો મમરીનું પણ દળાવા જવું છે. તો હવે ફ્રી થયા છીએ. 11:30 થઈ ગયા, 11:15 ત્યારે નવરા થયા. કેમ કે ઉઠી બધા મોડા, બધું કામ મોડું ચાલુ થાય. પછી બધા કપડા ધોયા, વાસણ ઉઠ્યા ને હવે બધા તૈયાર થયા. બધા ઉઠી મોડા તો ઉઠી છે ને તો હું કરીશ, વેકેશન છે તો હવે જઈએ દહીંનું દળાવવા માટે. દળાવી આવવી. અમારા બેન જીગાવાસી ક્યાં માખું ઓનલાઈન કે મોડું થાય. ચાલ ને ઈ એક છે ને 9 દઈ જાય ને પછી ઊભી નહીં થાય. તો ચાલો હવે જઈ આવવી. દહીંના દળાવીને આવી ગયા ઘરે અને જો તડકો લાગી ગયો તો જો બધા પેપ્સી લઈ આવ્યા. તો જો બધા આટા મારે અને પેપ્સી ખાય. અને અમારે હર્ષિયું શું કરે છે? અલે લે તું પેપ્સી ખાશો? આ ઠંડુ લાગ્યું? હર્ષિયું તૈયાર થઈ ગયો તું નાઈ ધોઈને? લ્યો ટાઢું લાગ્યું એટલે ખાઈ લે પછી સુધાર. ચંદા ટાઢી છે ત્યાં. હર્ષિયું હર્ષિયું જો મમ્મા હર્ષિયું મમ્મા જા આલે હર્ષિયું અહીંયા
એને શાક સુધારે એ લેવું છે બધું. આમ જો હર્ષિવ હર્ષિવ ઠંડી 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 પેપ્સી તાલ ખાવી છે એને પકડ આમ પકડવી છે આમ ઠંડી લાગે છે એટલે ઘાક જ દેશે શાક સુધારે નહીં પકડવું તો જો આપણે દહીંનું દળાવીને આવ્યા ને તો તડકો લાગ્યો આમ છે વાદળા જેવું પણ તોય બફારો બહુ જ છે આજ તો તડકો ગરમી જેટલી છે તે વાત જવા દો 2 દિવસથી વરસાદની આગાહી હતી ને એટલે બફારો વધારે થાય છે તો ચાલો હવે રસોઈ બનાવવાની જો અહીંયા તૈયારી કરે છે સવારમાં બટેટા ભૂંગળાની તો બની ગયું છે અને હવે જો શાક ને રોટલી બનાવવી છે ઘીસોડાનું શાક બને છે અત્યારે અહીંયા અને રોટલી અને હર્ષિવ રોવા માંડ્યો જો આરાધ્યા એકલો રમવા દે ને આમ જા એને 2 ટોપલી આગળ બેઠો તો ટોપલી વીખી નાખી છે બધી એવું કર્યું હર્ષિવ લસણ ફોલવાનું છે ને આજે હા બપોર પછી કેજે હો આજ થોડુંક ફોલ નાખી લસણ હા તે આજે ફોલ નાખશું તો ચાલો રસોઈ બની જાય એટલે પેપ્સી ખાઈ લઈ અને પછી જમી લઈએ તો રસોઈ બની ગઈ છે ને જો હવે જમવા માટે બેસી છી તો મેનુમાં છે જો રીંગણા બટેટાનું શાક પછી એ તો આટલું બધું રીંગણા બટેટાનું શાક હતું તો ખીસોડાનું ન કર્યું હોત તો હાલે તારી શું ખબર મને એમ કે ખાલી બટેટા જ છે એકલા એમ કે ખવાઈ જાય હા એ તો કહું છું આટલું વાટકો ભરીને શાક હતું તો થઈ રહે તો જો બધા જમવા માટે બેસી ગયા છે ભૂંગળા બટેટા રીંગણા બટેટાનું શાક ખીસોડાનું શાક ખીસોડા ગાંઠિયાનું શાક છે અને રોટલી જો રોટલી અહીંયા બને છે તો ચાલો બધા જમી લઈ આવી જાઓ ભાવનગરના સ્પેશિયલ બટેટા ભૂંગળા ખાવા હા આરાધ્યા મસ્ત બનાવ્યા છે ને વચ્ચેથી લે એટલે મોડું મોડું આવે વચ્ચેથી લે ને એટલે મોડું મોડું આવે બટેટું તો ચાલો જમી લઈ પછી આગળ મળી ભૂખ લાગી છે આજ તો જોરદાર વાગી ગયા કેટલા કેટલા વાગી ગયા ધંધા 1:45 થઈ ગયો જો હવે જમવા બેઠા છીએ તો ચાલો જમી લઈ આવી ગયા 3:30 અને આપણે આવી ગયા જો મારા માસીના ઘરે અને અહીંયા છે જો દાદાનું મંદિર દેવાજી દાદાનું સાનિધ્ય તો જો મસ્ત મંદિર છે રામાપીર બાપાનું અને આજે છે ગુરુવાર તો ગુરુવારની આરતીના દર્શન કરવા માટે આપણે આવ્યા છીએ તો આજ રાતે આરતી થશે અને આરતીમાં બેસવાનું છે તો મજા આવશે બધા છોકરાઓને આખો રૂમ ભર્યો છે આજે તે અને જો મસ્ત કાનુડો જો પીલા વાઘા પહેરાવ્યા છે કાનુડાને જો મસ્ત મસ્ત હે હોળી નથી એને કંકુના ગાલે ને કપાળે ચાંદલા કર્યા છે કાનુડાને કર્યા છે ને હા એ વાસળી છે કાનુડાની તો અને આરાધ્યા જો મસ્ત રેડી થઈ ગઈ છે અને અત્યારે અમારે ઉતારવાની છે રીલ્સ તો રીલ્સ ઉતારવા માટે બધા રેડી થયા છે તો જો આ બેન ઓહો ઘડીકમાંથી કેવા હતા ને કેવા બની ગયા હે નીશુ ઘડીકમાંથી કેવી હતી ને કેવી બની ગઈ આ બધા જો ગાંડા જ કાઢશે હો આજ તો બધું ભેગું થયું છે હવે તો હવે કેટલી ઉતરશે રીલ્સ કઈ નક્કી છે કે ગાંડા જ કાઢવાના છે અમારે એક પિનલ બેન મેકઅપ કરે છે જો અને અમારે કીર્તન જો ખૂણામાં કરીને બધાય ના સાંભળે છે ને દાંત કાઢે છે બધાને જોવે છે ફોન જોઉં છું યો હાલો તૈયાર બધા રેડી ચાલો રીલ્સ શૂટ કરવા હાલો તો ચાલો અમે રીલ્સ ઉતારી લઈ પછી આગળ મળી પાછા તો અહીંયા જો પાસ્તા બનાવે છે તો કેવું આવા કોણ હોય કે જો એસી માં બેહીને બધું શાકભાજી સુધારે ગરમી આટલી છે એસી માં બેહવું પડે એમ છે ઈ તો કહું છું એસી માં બેહીને બધું શાકભાજી સુધારે જો બેઠા બેઠા બધું વેજીટેબલ પાસ્તા અને ઈ પાછા મેંદાના લોટના નહીં હોય રવાના પાસ્તા બનાવે રવાના બનાવો ને પાસ્તા હા ઈ તો કહું છું મેંદાના નહીં રવાના પાસ્તા અહીંયા મળે છે ભાવનગરમાં તો આજે આપણે આજ ટેસ્ટ કરી કેવા રવાના પાસ્તા બને છે તો આપણે લેતા જાવું તમ તારે આપણે ભૂંગળા લેવા જવાના જ છે હા એને આરાધ્યાન મેંદાના નથી હતા એટલે ન ખાય કોઈ દી એકવાર ચકોમાસી ઘર જ્ઞાન બનાવવાનું ખાધા ને તો બીજે દી ઉલટી થઈ એટલે મેં કીધું આ રવાના હોય ને તો આપણે લેતા જઈશું તો અહીંયા વેજીટેબલ બધું જો સુધારે છે અને એસીમાં બેઠા બેઠા ને અહીંયા જો પાસ્તા મુકાય છે બાપા અમારા બે એક તો જો ભાણિયાનું હોવું છે
અને એક છે ભાભી. તો બે અહીંયા જો રસોડું સંભાળે છે. રસોડું સંભાળે છે કા મિત્તલ? હા ઘસી નાખો જો બધા. કિલો પાસ્તા છે, કિલો કરી નાખવાના થાય છે. પછી એટલા બધા ખાહે કોણ? બધા તમે બધા ખાવાના છે. હવે જાને તોય ન થાય જોવે કિલો પાસ્તા. રવાના એવા જ આવે હે. જોઈએ આપણે ટ્રાય કરી તો લેતા જશું. બાકી મેંદાના જ નથી ભાવતા. તો જો અહીંયા અમને ઠંડુ ઠંડુ મસ્ત શરબત પાઈ દીધું છો બે થઈને. ટાઢા કરી દીધા. ચાલો વેજીટેબલ સુધારે એટલે પાસ્તા બનાવે પછી પાસ્તા કરી પાર્ટી કરી પાસ્તાની. તો ચાલો મિત્રો, જય સ્વામિનારાયણ. વાગી ગયા છે સાંજના 5:15 અને રાજકોટમાં વરસાદ જો ચાલુ થઈ ગયો છે, પવન અને ગાજવીજ સાથે ધબધબાટી. પવન એટલો ઉડ્યો હતો, થોડીક વાર તો વાવાઝોડા જેવું લાગતું હતું. વરસાદ ચાલુ થયો છે, સરસ મજાનો વરસાદ ચાલુ થયો છે. ધબધબાટી બોલે છે. ફૂલ સાયક્લોન વાવાઝોડા જેવું છે મિત્રો, પવન ફૂલ છે. રાજકોટમાં અત્યારે વાગ્યા છે 5:15 અને જો ઝપાઝપી પવન બોલાવે છે. પતરા બધી ઉડે છે ને એવું થાય છે, જો એવો અવાજ આવે છે. ચલો મિત્રો, રાજકોટમાં ધોધમાર વરસાદ પવન સાથે ને કરા પડે છે. આમ જોવો, આપ જોઈ શકો છો, કરા મોટા મોટા પડવા માંડ્યા છે. એ અંદર આવી જાય છે કરા, જો આપ જોઈ શકો છો, ધબધબાટી બોલાવે છે. વાહ ભાઈ વાહ, ઓહો હો, કરા પણ આમ જો અહીંયા આવીને અંદર ઠેઠ આવી જાય છે. ધોધમાર વરસાદ રાજકોટમાં મિત્રો, જો ગાજવીજ સાથે કરા પણ પડી ગયા બહુ સારા એવા. હવે થોડોક પવન ઓછો થઈ ગયો, વરસાદ એક ધારો આવે છે, પવન ઓછો થઈ ગયો, પણ પાણી જો આમ હાલતા કરી દીધા વ્યવસ્થિત. હવે ધીમી ધારે આવે ને તો વાંધો ન આવે. ઓલો વાવાઝોડા સાથે હતો ને તો નુકસાન કરે બહુ. પતરા બતરા ઘણાને ઉડાડી નાખ્યા. આજે એવું બટાજટી બોલી ગઈ. વીજળીના કડાકા ભડાકા થાય છે. જો 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 આપ, વીજળીના કડાકા ભડાકા એવા થાય જોરદાર મિત્રો. વાહ ભાઈ વાહ. હાલો ભજીયાનો તાવડો માંડી ગયો. બીજું હું પિન્ટુભાઈ, હે માંડી દેવો હોય ને? કારીગર થઈ ગયા. ભજીયાનો તાવડો માંડ્યા દેવો. વરસાદ આવી ગયો એક ગ્લાસ. ઓ બહુ કડાકા ભડાકા થયા. હે કડાકા ભડાકા પણ બહુ છે. ગજબ ચેક વીજળી પડે એવા થાય. આમ જો ડેન્જર કડાકા ભડાકા થાય છે. ચોમાસું બેસી ગયું રાજકોટમાં. અહીંયા કડાકા ભડાકા જો વીજળી માથે પડે એવા ભડાકા થાય. જો આમ જો વાહ ભાઈ વાહ. હર્ષિવ, તારે તે દિન જેમ ચોળી વીણવી છે આજ પાછી? હે હર્ષિવ? ઉઠીને સીધો બિચારો ચોળી લઈને બેહી ગયો. એને કેટલી ઉપાધિ, સવાર મારી મમ્મીને શાક કરવું હોય એટલે હું ચોળી. શું થાય? એને કેટલી ઉપાધિ છે. જો બિચારો હુઈ ગયો તો ત્યાંથી ઉઠીને ચોળી છે સુધારવા બેઠો. એ હર્ષિવ, લ્યો બે સોળી ઊંચી કરી લ્યો. કહેવાને લાગી.
ચાલો ગાઈસ તો આપણે તો પૂરી થઈને બેસી ગયા અને હવે ઓલો શું કરે અંદર રમે છે હજી ચોળી ફોલાણી નથી તમારે બધાયને હે નથી ફોલાણી તમારે બ્રેક પડી ગયો તો એ લે જતો જતો ઈ કરે કેમ હું જતો કે ચાલો આ સાથે આજના બ્લોગને કરશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ